ગુજરાતમાં શારીરિક શિક્ષણના પિતામહનું બિરુદ મેળવનાર છોટુભાઈ પુરાણીની 141મી જન્મજયંતિની એકતાનગર ખાતે ખૂબ જ ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ ગૌરવશાળી સમારોહ ધારાસભ્ય ડૉક્ટર દર્શના દેશમુખની અધ્યક્ષતામાં યોજાયો હતો. સ્વતંત્રતા સંગ્રામમાં હજારો યુવાનોને જોડનાર અને શારીરિક શિક્ષણને જીવનનું અભિન્ન અંગ બનાવનાર છોટુભાઈ પુરાણીએ તંદુરસ્ત શરીરમાં જ તંદુરસ્ત મન વસે છે આ સૂત્રને આજીવન સાર્થક કર્યું હતું. ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ રાજપીપળા અને યુવક સેવા તેમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આ અદ્ભુત આયોજન હાથ ધરાયું હતું. આ અવસરે ગુજરાતમાં વ્યાયામ સંસ્કૃતિના વિકાસમાં મોટું યોગદાન આપનાર પુરાણી બંધુઓના જીવન અને કાર્યો પર આધારિત વિશેષ પુસ્તક ગુજરાતમાં વ્યાયામ સંસ્કૃતિના વિકાસમાં પુરાણી બંધુઓનું પ્રદાનનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ સાથે જ વ્યાયામ પ્રવૃત્તિઓમાં અત્યાર સુધી અમૂલ્ય સહયોગ આપનાર તમામ ટ્રસ્ટીઓ, હોદ્દેદારો, કોલેજના પૂર્વ પ્રિન્સિપલો, પૂર્વ પ્રાધ્યાપકો અને હાલના ઇન્ચાર્જ પ્રિન્સિપલ સહિત ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળના સ્ટાફનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે સમગ્ર ગુજરાતમાં વ્યાયામનો પ્રચાર પ્રસાર વધે અને સૌ તંદુરસ્ત રહે તેવી મંગલ કામના કરાઈ હતી. એમના ટ્રસ્ટીઓ દ્વારા જે કામગીરી કરવામાં આવી, જે સંઘર્ષ કરવામાં આવ્યો, જે પરિશ્રમ કરવામાં આવ્યો, આજે એ ખૂબ જ ઊંચી ઊંચાઈઓ ઉપર પહોંચી ચૂકી છે અને અનેક વિદ્યાર્થીઓના જીવનને સવારવાનું કામ કરી રહી છે. ત્યારે એમને પણ આગળ વધવા માટે અને વિકાસની નવી ઊંચાઈઓ સર કરવા માટે, વિદ્યાર્થીઓના જીવનને ખૂબ જ આગળ લઈ જવા માટે એમણે જે પરિશ્રમ કર્યો છે એ સૌને પણ હું વંદન કરું છું. અને સાથે સાથે એમણે જે રીતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ પણ રમતગમતના ક્ષેત્રને ખૂબ જ કેરિયર બનાવવા માટે વિદ્યાર્થીઓને એક પ્રોત્સાહન આપ્યું છે, ત્યારે આપણા કેન્દ્ર સરકારના મંત્રી શ્રી એસ જયશંકર દ્વારા પણ આ સંસ્થાને ખૂબ મોટું દાન આપવામાં આવ્યું અને એના દ્વારા જિમ્નાશિયમના પણ ખૂબ જ સારા અદ્યતન સાધન સુવિધાઓથી સુસજ્જ એમને એક કોમ્પ્લેક્સ બનાવી આપવામાં આવ્યું છે અને આ કોમ્પ્લેક્સ દ્વારા આજે આ વિદ્યાર્થીઓ પોતાની પ્રેક્ટિસ કરી રહ્યા છે અને પોતે આ જિલ્લાનું અને પોતે રાજ્યનું અને દેશનું નામ રોશન કરી રહ્યા છે. ત્યારે આવી સંસ્થા માટે ખૂબ આગળ વધે અને વિદ્યાર્થીઓને ખૂબ આગળ લઈ જાય અને આનું નર્મદા જિલ્લાનું નામ રોશન કરે એવી હું શુભકામનાઓ પાઠવું છું. શ્રી છોટુભાઈ પુરાણીજીની 141મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કેવડિયા કોલોની અને રાજપીપળા ખાતે કરવામાં આવી હતી. આનો ખાસ ઉદ્દેશ જે રમતગમતની અંદર જે જૂની પ્રવૃત્તિઓ જે છે અને એ પ્રવૃત્તિઓને ઉજાગર કરવા માટે અને આજે બહાર જે ગયેલા છે વિદ્યાર્થીઓ એ એમના કાર્યક્ષેત્રની અંદર સ્પોર્ટ્સને ખૂબ જ કામ કરે અને સ્પોર્ટ્સનો વિકાસ થાય, બધાનું હેલ્થ સારું બને, એ ખાસ એનો આશય છે. ત્યાર પછી કેવડિયા કોલોની ખાતે પૂર્વ વિદ્યાર્થી અને ગુરુજનોનો સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં વિદ્યાર્થીઓએ ગુરુજનોનું જેમની સાથે ભણ્યા હતા એવા ગુરુજનોનું ભવ્ય રીતે એમનું સન્માન કર્યું હતું. તમારું નામ? વિરેન્દ્ર પટેલ, નિવૃત્ત